અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠનો મોટો ખુલાસો થયો છે। દેવસર ગામ નજીક ચેકિંગ દરમિયાન હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કાર પકડવામાં આવી હતી। કાર ચાલકના મોબાઈલની તપાસમાં રૂપિયાની લેતી દેતીની ઓડિયો ક્લિપ મળી આવી। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની કાર્યવાહી દરમિયાન આ સમગ્ર પર્દાફાશ થયો છે। આ ઓડિયો ક્લિપમાં લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરાયેલા નંબર ધારક સાથેની વાતચીત સામે આવી છે। વાતચીતમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે। સામેવાળો વ્યક્તિ લીંબડી ડીવાયએસપીનો વહીવટદાર હોવાનો આક્ષેપ છે, ત્યારે આ કેસની તપાસ ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપવામાં આવી છે। ચોટીલા હાઈવે પરથી પસાર થતા ડમ્પર ચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાંય રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે। આ વાતચીતમાં લીંબડી ડીવાયએસપીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। વાયરલ થઈ છે અને એમાં પોલીસ સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, તો શું કહેશો? સમગ્ર બનાવમાં એસડીએમ શ્રી ચોટીલાને અમુક ઇસમો પોતાની રેકી કરતા માલુમ પડેલા, જેની તપાસ કરતા ઇસમો ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં પોલીસ અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા, આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા। એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી, તો એવો કોઈ કર્મચારી જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી, જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક કારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમ શ્રી ચોટીલા આવેલ હોવાનું જણાઈ આવે છે। એક સિનિયર તથા જવાબદાર અધિકારી તરીકે અન્ય સિનિયર અને જવાબદાર અધિકારી વિરુદ્ધ નક્કર પુરાવાના અભાવે આક્ષેપાત્મક અથવા કોઈ તેમની ટીકા ટિપ્પણી કરવી વ્યાજબી જણાતી નથી મને। તેઓએ આવા નિવેદનો દૂર રહેવું જોઈએ। આ બાબતે સર્વગ્રાહી તપાસ કરી અને તપાસના અંતે આવું કોઈ નિવેદન કરવું જોઈએ એવું મારું માનવું છે। સાહેબ, આમાં કોઈ બદનામી દક્ષિણના દાવા કે એવું કંઈ થશે ખરું? તો એ અધિકારીનો અંગત મામલો છે। અધિકારી આ બાબતે ઈચ્છે તો એને બદનક્ષીકારક જણાતું હોય તો તે બાબતે દાવો કે એવું કરી શકે। આ અંગે સાહેબ આપના દ્વારા કોઈ ખુલાસા લેવામાં આવશે ખરા? આ બાબતે ઇન્કવાયરી શ્રી નિકુંજ પટેલ ડીવાયએસપી SC/ST સેલનાઓને સોંપવામાં આવેલ છે અને તેમાંથી હકીકતલક્ષી તથ્યો બહાર આવશે ત્યારે આપ સૌને આ તથ્યોની વિગતવાર માહિતી આપવામાં આવશે। ગઈકાલે રાત્રે અમુક મીડિયાના મિત્રોથી અને અમુક બીજા પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા એક મને માહિતી મળેલી, જેમાં અમુક વિડીયો જે છે મીડિયાના ગ્રુપમાં મૂકવામાં આવેલા હતા, એ સિવાય સ્ક્રીનશોટ અને સાથે એક લખાણ મૂકવામાં આવેલું હતું। આ જે વિડીયો, સ્ક્રીનશોટ અને લખાણ જે છે પોતે પ્રાંત અધિકારી એસટી મકવાણા સાહેબ જે છે એમના દ્વારા મૂકવામાં આવેલું હતું। લખાણમાં એવું હતું કે ખનીજ માફિયા પ્રશાંત કુમાર સાથે ડીવાયએસપી લીંબડીની વાતચીત અને એની સાથે જે સ્ક્રીનશોટ હતા એમાં એક નંબર ઉપર દેખાય છે અને એ નંબર જે છે એ ડીવાયએસપી લીંબડી તરીકે સેવ કરવામાં આવેલો છે। સાથે સાથે કોલની જે છે તમામ હિસ્ટ્રી જે છે એમાં સ્ક્રીનશોટમાં દેખાય છે। જે કથિત નંબર જે છે એ મારો નથી। આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી। પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતા એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયએસપી લીંબડી તરીકે એ નંબર બતાવે છે। જિલ્લામાં ખાણ ખનીજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે, અને આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે આ નંબર જે છે એ રાખેલો હોય સેવ કરીને અને એના લીધે ટ્રુ કોલરમાં બતાવતું હોય। બીજું, આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે। સાથે સાથે એમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ જે વિડીયોમાં જે મૂકવામાં આવેલું છે, એ ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે। એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી,
બીજું મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી. આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી. એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી કે એનો નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું પણ નથી. આ સમગ્ર બાબતે જ્યારે મારા ધ્યાનમાં આવેલું તો એના આધારે અમે અમારા ઉપરી અધિકારીઓને આ બાબતે જાણકારી આપેલી છે અને જ્યારે સૌ પ્રથમ આ બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા જે એસપી મકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરિફિકેશન થયેલું નથી અથવા આ જે પણ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી. તો એના આધારે જ મેં અમારા જિલ્લાના માનનીય ડીઆઈજી સાહેબ શ્રી ગિરીશ પંડ્યા સાહેબને એક સુઓ મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આજે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયએસપી લીંબડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેને તપાસ આપવામાં આવે અને બીજું જે પણ પ્રાંત અધિકારી દ્વારા જે પણ ઓડિયો અથવા તો સ્ક્રીનશોટ મૂકેલા છે એમાં પણ જે એલિગેશન થયેલા છે એના બાબતે પણ તપાસ થાય. જેના અનુસંધાને માનનીય ડીઆઈજી સાહેબ શ્રી દ્વારા એક ઇન્કવાયરી પણ આપવામાં આવેલી છે કે જે ઇન્કવાયરીના મારફતે આ તમામ બાબતોની તપાસ થશે અને જે પણ વિગતો એમાં એમના દ્વારા આપવામાં આવેલી છે એની પણ તપાસ થઈ અને જે પણ આ બાબતેના ફેક્ટ છે એને બહાર લાવવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.